નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નવસારી શહેરમાં જૂની પાણીની ટાંકી ધરાશાયી, ફાયર વિભાગની ગાડી સહિત વાહનોને નુકસાન, વેપારીઓ હાલાકી, સદનસીબે જાનહાનિ ટળી। નવસારી શહેરના ટાઉન પોલીસ સ્ટેશન પાછળ આવેલ વર્ષો જૂની પાણીની ટાંકી આજે ડિમોલિશન દરમિયાન એકાએક ધરાશાયી થતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી। અચાનક થયેલા ઘસારાને કારણે આસપાસ ઊભી ફાયર વિભાગની ગાડી સહિતના વાહનોને ભારે નુકસાન થયું છે। ધસારા બાદ પાણીની ટાંકીમાંથી પાણી અને કાદવ બહાર નીકળતા નજીકની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ હાલાકી અનુભવી રહ્યા છે। માલ સામાન ભીંજાઈ જતા નુકસાનની પરિસ્થિતિ ઊભી થઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટના બાદ પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે। સાથે જ આસપાસના વિસ્તારોમાં સફાઈ અને રાહત કાર્ય હાથ ધરાયું છે। નાગરિકોમાં તંત્રની બેદરકારીને લઈને સવાલો ઊભા થયા છે। વર્ષોથી ખતરનાક બની ગયેલી ટાંકીના તોડકામ સમયે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ ન અપાઈ તે અંગે ચર્ચા ચાલી રહી છે। આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે જાહેર સુરક્ષાને લગતા કામોમાં અવગણના જાનહાનિનું કારણ બની શકે છે। રિપોર્ટર નિલેશ પોળ, નવસારી।